ક્યારેક તમે એકલા પડી ગયા છો? મિત્રો દૂર થઈ ગયા હોય, સગા મદદ ન કરી શકે, ત્યારે સાચે જ એક પ્રશ્ન ઊભો થાય છે, મારો સાચો મિત્ર કોણ? યક્ષે પણ યુધિષ્ઠિરને આ જ પ્રશ્ન કર્યો હતો. આવો જાણીએ પહેલો પ્રશ્ન. યક્ષ પૂછે છે, મનુષ્યનો સાચો મિત્ર કોણ છે? યુધિષ્ઠિર કહે છે, ધર્મ. ધર્મ એટલે માત્ર પૂજા નહીં. ધર્મ એટલે સાચું કરવું. ધર્મ એટલે ન્યાય કરવો. ધર્મ એટલે અંતરાત્માનો અવાજ સાંભળવો. દૈનિક જીવનમાં જુઓ ને, જ્યારે તમે ખોટો રસ્તો પસંદ કરો ત્યારે બધા સાથ આપે છે, પણ પરિણામ આવે ત્યારે કોઈ નહીં. પણ જ્યારે તમે સાચું કરો છો, ભલે તાત્કાલિક નુકસાન થાય, પણ સમય તમારો સાથ આપે છે. એ જ સાચો મિત્ર છે ધર્મ. મહાત્મા ગાંધીને પૂછવામાં આવ્યું, આટલા વિરોધ છતાં તમે કેમ અડગ છો? એમનો જવાબ હતો, મારો એક જ મિત્ર છે, ધર્મ. સત્ય અને ધર્મ બંને હાથમાં હાથ રાખીને ચાલે છે. ગાંધીજી પાસે શક્તિ નહોતી, સેના નહોતી, પણ ધર્મ હતો. એટલે આખું સામ્રાજ્ય હલી ગયું. મિત્રો, પૈસા છૂટી શકે, ઇવન લોકો બદલાઈ શકે, પરિસ્થિતિ પણ ફરી શકે, પણ ધર્મ કદી દગો આપતો નથી. આજે એક પ્રશ્ન પોતાને પૂછીએ, હું કોના મિત્ર સાથે ચાલું છું? લોકોના કે ધર્મના? કારણ કે સાચો મિત્ર મુશ્કેલીમાં નહીં, પરિણામમાં ઓળખાય છે.